Hello friends, this is AS and you are watching Art and Study. In this video, we are going to start our પાપા પગલી શ્રેણી. આ વિડીયોમાં આપણે પાપા પગલી શ્રેણીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે શું શીખીશું તો કે આપણે તો 0 થી શરૂઆત કરીશું and daily 5 words. હવે અહીં પણ 5 વર્ડ શીખીશું સાથે સાથે આપણે vocabs નો આખો અલગથી વિડિયો શેર કરવામાં આવશે એન્ડ આપણે લાસ્ટ 10 મિનિટ સ્પોકન ઇંગ્લિશ માટેની પણ થોડી ઘણી તૈયારી કરીશું કે જેથી ગ્રામર તો શીખીએ 0 થી શરૂઆત તો કરીએ સાથે સાથે આપણે આપણી સ્પોકન સ્કિલ ખાસ કરીને ઇંગ્લિશમાં કેવી રીતે ડેવલપ કરવી એ પણ શીખીશું. તો તૈયાર છો ને તમે બધા? તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ આજથી જ. શેની? તો કે અંગ્રેજી વિષયમાં પાપા પગલી ભરવાની. ઓકે, ચાલો હવે જોઈએ કે આ શ્રેણીમાં આપણે શેની ચર્ચા કરવાની છે ને શા માટે કરવાની છે. પહેલા તો ટેન્સ, આના વગર તો આપણે અંગ્રેજી વિષયમાં અધૂરા જ બની જઈશું. પછી ટેન્સમાં આપણે વર્બ ફોર્મ્સ, હેલ્પિંગ વર્બ, મોડલ વર્બ આની ચર્ચા કરીશું. હવે આ જ્યારે શીખવશું ને ત્યારે હું તમને કેટલીક મારી ટ્રીક કહીશ કે જેના આધારે તમે ડેલી લાઈફમાં પણ સરળતાથી એનો ઉપયોગ કરી શકશો અને એને જે યાદ રાખવા માટે જે માથાનો દુખાવો ઊભો થઈ છે ને એ પણ ઊભો થશે નહીં અને સરળતાથી તમે યાદ પણ રાખી શકશો અને તમારી જાતે મૌલિક રીતે વાક્યો પણ ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકશો. પછી નાઉન, પ્રોનાઉન, કેમ કે નાઉન અને પ્રોનાઉન નહીં શીખો ત્યાં સુધી યુ આર નોટ એબલ ટુ લર્ન એની કાઇન્ડ ઓફ grammatical point just like tense and modal verb. Okay, so આપણે noun and pronoun ની ચર્ચા પણ શરૂઆતમાં કરવાની જ રહેશે. પછી conjunction and prepositions, adverb, adjective, degrees of comparison. હવે આ બધા આપણે વાત કરીએ ને અત્યારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એ શું છે? એક પ્રકારનું એડજેક્ટિવ અને એડવર્બ ને આધારે જ તૈયાર થયેલો જાણે ગ્રામેટિકલ પોઈન્ટ છે. હવે આ બધા છે ને કંજંક્શન, પ્રેપોઝિશન્સ, નાઉન, પ્રોનાઉન, એડવર્બ, એડજેક્ટિવ, ઇન્ટરજેક્શન ઓલ આર ધી ટાઇપ્સ ઓફ વર્ડ્સ. આ બધા વર્ડના પ્રકાર છે જેને આપણે બીજું શું કહી શકીએ છીએ ને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં પણ આવે છે, જેની પણ આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરીશું ને જેટલી જરૂર હશે એટલું આપણે શીખીશું. અને 100% ગેરંટી આપું કે જો તમે આ શ્રેણી જોઈ લો ને એક વખત એના પછી તમે જાતે તમારી રીતે એસે હોય કે ઈમેલ રાઇટિંગ હોય જાતે ફોર્મ કરી શકો, પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય, પોતાની રીતે વાક્યો બનાવી શકશો. ઓકે, એ તમને અસર છે ને આઈ થિંક વિડીયોમાં 15 દિવસે તમને અસર થશે કે હા ભાઈ આઈ કેન મેક સેન્ટેન્સ ઓન માય ઓન, કે હું મારી જાતે સેન્ટેન્સ બનાવી શકું છું. ઓકે, એના પછી ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ આપણે એ પણ શીખવાના છે. હવે આ બધા શીખી લઈશું એના પછી આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, ડુ એઝ ડાયરેક્ટેડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આધારે તમને ડુ એઝ ડાયરેક્ટ એટલે ઇન શોર્ટ કે કહેવામાં આવેલું છે એ પ્રમાણે કરો. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમને એ રીતે પૂછાય છે. પછી લેટ્સના સેન્ટેન્સીસ છે જે આઈ થિંક 6, 7, 8ના લેવલમાં તો આવા હોય જ છે અને 9, 10, 11, 12ની વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આના લેટ્સના વાક્યો તો ઇનડાયરેક્ટમાં ફેરવવાના તો હોય જ છે. પછી આ બધા ગ્રામેટિકલ પોઈન્ટ રિલેટેડ એરર કરેક્શન છે એ જોઈશું. એન્ડ ચેન્જ ધી ટેક્સ્ટ એના રિલેટેડ ટુ ટેન્સ, રિલેટેડ ટુ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, મોડલ વર્બ, પછી એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. આ બધાને આધારે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ શીખવાનો છે. પછી નાઉનને આધારે નાઉનની નંબર, નાઉનની જેન્ડર ચેન્જ કરવાનું પૂછાય છે. તો સાથે સાથે આપણે બધા ટોપિક લઈ લેશું. પહેલા શરૂઆતમાં આપણે 6 થી 12નું એટલા માટે લીધું કે જે આપણે એનો પાયો છે એ પહેલા પાયો લઈ લઈએ. પછી દરેક ધોરણનું જે પણ ગ્રામેટિકલ પોઈન્ટ આપેલા છે દરેક ધોરણના બધા ગ્રામેટિકલ પોઈન્ટ આપણે ડિટેલ પૂર્વક સમજીશું. ઓકે, પહેલા તમારે આ આટલી બાબત છે ને ક્લિયર થવી જરૂરી છે. પછી આ બધાને આધારે તમે એસે ફોર્મ કરી શકશો. કેવી રીતે કરી શકો એ પણ હું તમને આ શ્રેણીમાં શીખવીશ. ઈમેલ કેવી રીતે લખી શકો આ બધાનો ઉપયોગ કરીને આ બધાની સમજૂતી આપણે મેળવીશું. પછી છે WH ક્વેશ્ચન્સ એન્ડ પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ, એના આધારે એ ગ્રામેટિકલ પોઈન્ટ શીખીશો એના આધારે. ઓકે, અને પછી છે હોમોફોન્સ એન્ડ વોકેબ્યુલરીની આપણે વાત કરી. કદાચ જો લાંબો વિડીયો બની જતો હશે તો એટ ધ ટાઈમ આપણે શું કરીશું
વોકેબ્યુલરીને સ્કીપ કરી અને એનો આખો અલગથી જ વિડીયો બનાવશું. જો તમારે ઇંગ્લિશ શીખવી હોય તો ખાસ જરૂર છે, યુ મસ્ટ નીડ ટુ ઇન્ક્રીઝ યોર વોકેબ્યુલરી. ઓકે, તમારે તમારું શબ્દ ભંડોળ વધારવું પડશે. તો એના માટે શું કરવામાં આવશે તો કે વોકેબ્સના ખાસ કરીને વિડીયો અપલોડ કરવામાં આવશે અને એમાં પણ કેવી રીતે જે તે વર્ડને પ્રોનાઉન્સ કરવું એ પણ તમને શીખવવામાં આવશે. એન્ડ સ્પોકન ઇંગ્લિશ ડેલી આપણે મિનિમમ 5 સેન્ટેન્સીસ લઈશું. જો કદાચ એ સેન્ટેન્સ રિલેટેડ ઘણા બધા અથવા તો એ સિરીઝના ઘણા બધા સેન્ટેન્સીસ લઈશું તો આપણે એક જ એ પ્રકારના સેન્ટેન્સીસ લઈ લઈશું. એટલે સ્પોકન ઇંગ્લિશની પણ આપણે થોડી ઘણી અહીં ચર્ચા કરીશું, જેના કારણે શું થશે, ગ્રામર પ્લસ આપણે સ્પોકન સ્કિલને કેવી રીતે ડેવલપ કરવી એ પણ શીખીશું. તો આટલી ચર્ચા આપણે આ શ્રેણીમાં કરવાની રહેશે. જો આમાં તો અમુક જે છે સમજી લો કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ છે તો એ નાના ધોરણમાં નહીં આવે, તો એ જે તે ધોરણમાં આવશે તો એનું મસ્ત મજાનું આપણે ઇન્ડિકેટ કરી દઈશું કે આ વિડીયો માત્ર 9 થી 12ના સ્ટુડન્ટે જ જોવું. એટલે તમને જે તે ધોરણમાં જેટલું આવતું હશે એટલું જ તમને શીખવવામાં આવશે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ જઈએ. આજે શેની શરૂઆત કરશું? તમારે કમેન્ટ પણ હતી કે અમારે ABCD થી શીખવું છે, તો ABCD નો ડાઉટ, પણ ક્યાંથી? તો હવે આપણે એની શરૂઆત કરી દઈએ. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ. ત્યારે એક સજેશન આપીશ કે તમે જે પણ શીખો છો એને તમે નોટમાં નોટ ડાઉન કરતા રહેજો કે જેથી તમને રિવિઝન કરવા માટે કામ લાગે. કદાચ અત્યારે વિડીયો જોવો તો વિડીયો જુઓ અને સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જાઓ કે જેથી તમને જ્યારે લખવું હોય તો ત્યારે માત્ર તમારે સ્ક્રીનશોટને જોવો પડે, ફરીથી વિડીયો જોવાની જરૂર ન રહે. હવે મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની આલ્ફાબેટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ? કે ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલા આલ્ફાબેટ્સ છે? વિચારો, તમારો જવાબ હશે 26. ખરેખર 26 આલ્ફાબેટ્સ છે. વિચારજો, વિચારીને જવાબ આપજો. ઓકે, ચાલો મોટાભાગનો જવાબ એવું લાગે છે કે 26 છે, પણ ખરેખર કેટલા આલ્ફાબેટ છે? There's only one alphabet. What? Yes, it's correct. કે ઇંગ્લિશ લેંગ્વેજમાં માત્ર એક જ આલ્ફાબેટ છે. હવે આને સમજવા માટે તમારે આલ્ફાબેટનો ગુજરાતી અર્થ સમજવો જોઈએ. ઓકે, આલ્ફાબેટનો અર્થ શું થાય છે તો કે વર્ણમાળા. હવે માળા તો તમને ખબર છે કેવી રીતે બને, કે એક જે આખી દોરી હોય, એક દોરો હોય, દોરામાં મોતી પૂરવેલા હોય, એક મોતીથી શું માળા બની શકે? ન બને. તો એ જ રીતે આપણે આલ્ફાબેટને સમજવાનું છે. એથી કરીને Z સુધીના બધાને શું કર્યું, આપણે બધાને એક એક કરીને દોરીમાં પૂરવી દીધા અને આ રીતે એક માળા તૈયાર થઈ. તો આ એથી કરીને Z સુધીની આ જે આખી માળા તૈયાર થઈ ને, તો આ એકને શું કહેવામાં આવે છે? આ એક આખી વર્ણમાળા છે, વર્ણોની માળા, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? આલ્ફાબેટ કહીએ છીએ. ઓકે, તો અત્યાર સુધી તમે શું સમજતા કે 26 આલ્ફાબેટ છે, એટલે આ નાના હતા ત્યારે આપણે આ એક જે આલ્ફાબેટ છે એને તૈયાર કરવામાં આટલો વાંધો પડતો, એટલે આ 26 કરીને તમે ક્યારે ઉકર્યા હશો? નહીં ને? હા, તો તમારો જે ભ્રમ હતો અત્યાર સુધીનો કે 26 આલ્ફાબેટ છે એ ભ્રમ આપણે તોડીએ છીએ, કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલા આલ્ફાબેટ છે? There's only one alphabet. અને એ કયા છે? A to Z. A to Z આખે આખા જ્યારે એક દોરામાં પરોવાઈ જાય છે અને જે માળા બને છે ને આપણે શું કહીએ છીએ? આલ્ફાબેટ કહીએ છીએ. ગુજરાતીમાં કેવું હોય તો એને વર્ણમાળા કહેવામાં આવે છે. ઓકે, તો અહીં ક્લિયર થાય છે કેટલા આલ્ફાબેટ છે ઇંગ્લિશમાં હોય કે પછી આપણે ગુજરાતીની વાત કરીએ? That's only one alphabet. ઓકે, ક થી કરીને જ્ઞની વાત કરીએ કે પછી એ થી કરીને Z ની વાત કરીએ, એક જ આલ્ફાબેટ છે. કેમ કે વિચારો તો ખરા ભાઈ, એ થી કરીને Z સુધીને આપણે તૈયાર કરતા કરતા પછીનો વળી જાય, આવા એ થી કરીને Z સુધીના બીજા 26 આવે તો એવું લાગે કે 1 થી કરીને 12 સુધી માત્ર આપણે આલ્ફાબેટ તૈયાર કરવા પડે. ઓકે, ચાલો હવે જઈએ આગળ. તો આટલી બાબત ક્લિયર હશે ને ભાઈ કે આલ્ફાબેટ ઓનલી વન જ છે. તો આપણે પ્રશ્ન થાય એ પણ સ્વાભાવિક જ છે કે તો આ ABCD શું છે? અલગથી A, અલગથી B, અલગથી C, અલગથી D ને શું કહીશું? તો એને લેટર્સ કહીશું. સમજી લો, A લેટર,
બી લેટર અથવા લેટર બી આપણે એવું કહી શકીએ છીએ. ઓકે, તો ABCD એ લેટર્સ છે. તો અહીં સુધી આપણે એટલી બાબત ક્લિયર કરી કે અંગ્રેજીમાં માત્ર એક જ આલ્ફાબેટ છે એન્ડ 26 તો લેટર્સ છે. હવે આ 26 લેટર્સ દ્વારા 44 સાઉન્ડ્સ પ્રોડ્યુસ થાય છે. ઓકે, જે 44 સાઉન્ડ્સને આપણે ફોનિમ્સ પણ કહીએ છીએ. અરે આ ફોનિમ્સ શું છે પાછું? વોટ્સ ધ મીનિંગ ઓફ ફોનિમ્સ? Phonemes means the smallest unit of sound, કે સાઉન્ડનો સૌથી નાનામાં નાનું યુનિટ એકમ છે. ઓકે, ચાલો, જેને આપણે લખી શકતા નથી. હવે લેટર્સને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? તો લેટરને વોવેલ એન્ડ કોન્સોનન્ટમાં ડિફાઇન કરી શકીએ છીએ. કેટલા વોવેલ છે ખ્યાલ છે ને? 5 વોવેલ છે એન્ડ કોન્સોનન્ટ 21. તો વોવેલ છે A-E-I-O-U ને વોવેલ કહેવાય છે. એને આપણે ગુજરાતીમાં કહીએ તો સ્વર કહીશું અને કોન્સોનન્ટ એને ગુજરાતીમાં કહીએ તો વ્યંજન કહીશું. લખતી નથી, જો તમે કદાચ નોટ્સ બનાવતા હોય તો સાથે લખતા રહેજો. વોવેલને કહીશું સ્વર એન્ડ કોન્સોનન્ટને કહીશું વ્યંજન. તો એ 21 કોન્સોનન્ટ વ્યંજન કયા છે? તો અહીં આપણે લખેલા જ છે. ઇન શોર્ટ A-E-I-O-U સિવાયના બધાનો સમાવેશ એમાં થશે, વ્યંજનમાં થશે. લેટર્સને આપણે બીજી રીતે પણ ડિફાઇન કરી શકીએ છીએ. કેપિટલ લેટર્સ એન્ડ સ્મોલ લેટર્સ. આપણે ખ્યાલ જ છે, છતાં પણ અમુક આપણી સાથે 6થા ધોરણ 7મા ધોરણના પણ જોડાયેલા છે. તો એટલા માટે આપણે આ ડિટેલ પણ ક્લિયર કરીએ છીએ કે આને આપણે કેપિટલ લેટર્સ કહીએ છીએ અને આને આપણે સ્મોલ લેટર્સ કહીએ છીએ. ઓકે, કેમ કે અમુક કેપિટલ લેટર્સના અને સ્મોલ લેટર્સ માટેના કેટલાક નિયમો છે જે આપણે આગળ લેક્ચરમાં ભણીશું. ઓકે, એટલે ઇન શોર્ટ આગળના વિડીયોમાં આપણે જોઈશું. એટલું ક્લિયર છે ને કોને આપણે કેપિટલ લેટર્સ કહીએ છીએ અને કોને આપણે સ્મોલ લેટર્સ કહીએ છીએ. અને આગળ આપણે નાઉન ભણીશું ત્યારે કામ લાગશે કે જે પ્રોપર નાઉન છે એનો જે ફર્સ્ટ લેટર છે ઇટ મસ્ટ બી ઇન કેપિટલ લેટર, કે હંમેશા કેપિટલ લેટરમાં હોવો જોઈએ. અને એના પછીના જે લેટર કેવા હોવા જોઈએ? સ્મોલ લેટરમાં હોવા જોઈએ. ઓકે, તો આપણે લેટર્સને બે રીતે ડિફાઇન કર્યા. તમે મને કીધેલું હતું ને કે ABCD થી શરૂઆત કરજો, તો આપણે ABCD થી શરૂઆત કરી લાયા, પણ થોડુંક ડિફરન્ટલી. મેં તમને કંઈ ABCD નથી શીખવી, પણ એ ABCD રિલેટેડ રહેલા કેટલાક ફેક્ટ જોયા આપણે અહીંયા. ઓકે, એક તો આપણે શેની રીતે જોયું? વોવેલ સાઉન્ડ એન્ડ કોન્સોનન્ટ, ઇન શોર્ટ સ્વર એન્ડ વ્યંજન. બીજા છે કેપિટલ લેટર્સ એન્ડ સ્મોલ લેટર, જેને આપણે શું કહીએ છીએ? પહેલી ABCD અને બીજી ABCD. આ મોટો લેટર અને નાનો લેટર, આવું પણ આપણે કહેતા હોઈએ છીએ. હવે જોઈએ કે આ લેટર પ્લસ લેટર પ્લસ લેટર પ્લસ લેટર બધું મળીને શું બને છે? એક વર્ડ બને છે. એટલે આ ઇંગ્લિશમાંય ગણિત, હા આપણે ઇંગ્લિશમાંય ગણિતને લઈને આવશું, ઇંગ્લિશમાંય પણ બધાને લઈને આવીશું. ફોર એક્ઝામ્પલ નરેન્દ્ર મોદીને લઈને આવશું, પછી જવાહરલાલ નહેરુને લઈને આવશું અને સાથે સાથે AR સોની પણ હશે. ઇટ મીન્સ આઈ એમ પોતે. ઓકે, કેમ કે આને લઈને આપણે એવી બધી ટ્રીકો બનાવી છે કે તમને લાઈફ ટાઈમ ક્યારે પણ એ ગ્રામેટિકલ જે પોઈન્ટ છે એ ક્યારે ભૂલાશે નહીં. સાથે તમે ડેલી યુઝ પણ તમે સરળતાથી કરી શકશો. ઓકે, તો હવે લેટર પ્લસ લેટર બરાબર બનીને વર્ડ બને છે. ઓકે, ચલો તો જો અહીંયા C લેટર છે, યસ. O લેટર છે, W લેટર છે. તો જો એક વર્ડ બને છે COW, કાવ. તો આને શું કહી શકીએ આપણે? વર્ડ. તો WCO, તો આને પણ વર્ડ કહેવાય ને? હા કે ના? તો કે આ વર્ડ નથી. કેમ? તો કે WCO એમાંથી તમને શું અર્થ મળે છે? તો કે કંઈ અર્થ મળતો નથી, એટલા માટે એ લેટર છે નહીં. હારું, હમણાં તમે કીધું કે લેટર મળે એટલે વર્ડ બને છે, તો અમે વિચારી લીધું કે જેટલા લેટરને ભેગા કરી દો એ વર્ડ જ બનવાના. તો કાવ વર્ડ છે તો આ WCO ને પણ વર્ડ હોવો જોઈએ ને? ના, કેમ કે વર્ડની જે ડેફિનેશન છે, વ્યાખ્યા, એ આવું કે છે અ મીનિંગફુલ કોમ્બિનેશન ઓફ લેટર્સ, કે એમાંથી શું શરતો હોવો જોઈએ? અર્થ શરતો હોવો જોઈએ. અક્ષરોનું સંયોજન, અક્ષરોનું મિશ્રણ, અક્ષરો ભેગા તો થાય પણ કેવી રીતે? અર્થપૂર્ણ રીતે, જેમાંથી અર્થ નીકળતો હોય એવી રીતે ભેગા થયેલા હોય તો જ આપણે શું કહી શકીએ છીએ? વર્ડ કહી શકીએ છીએ. આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયેલું હશે. ઓકે,
જો વર્ડની ચર્ચા આવી જ છે તો વર્ડનું પોસ્ટમોર્ટમ લઈ લઈએ. વર્ડના પણ પ્રકાર છે, ટાઈપ્સ ઓફ વર્ડ્સ, જેને આપણે શું કહીએ છીએ, બીજું નામ આપી દીધું, નામકરણ કરી દીધું, આપણે એના ફૈબા બની ગયા. શું નામ આપ્યું છે તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ, જેને પિલર કહેવાય છે. ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ ગ્રામરનું શું કહેવાય છે, પિલર. પિલર એટલે થાંભલો, કે જેના વગર ઇમારત ટકે નહીં, એ જ રીતે આના વગર ઇંગ્લિશ ગ્રામર આવડે નહીં. તો આના એ પ્રકાર છે. કેટલા પ્રકાર છે તો એ પણ જોઈએ. એક છે નાઉન, એટલે ટોટલ 8 પ્રકાર છે. એમાં પેલો છે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, કંજંક્શન, prepositions, interjection. હવે આ 8 પ્રકાર છે જે ખરેખર ખૂબ ઉપયોગી છે. જો તમારે સેન્ટેન્સની રચના શીખવી છે, જે આપણે બેઝિક ઇંગ્લિશ લેંગ્વેજની જે સ્ટ્રક્ચર જોઈએ તો SVO છે, તો એ શીખવા માટે તમારે નાઉન, પ્રોનાઉન, વર્બ શીખવું જરૂરી છે. ટેન્સ શીખવા છે તો વર્બ જરૂરી છે. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ શીખવું છે તો નાઉન, પ્રોનાઉન, વર્બ જરૂરી છે. પછી આપણે જે ફંક્શન્સ આવે છે તો ફંક્શન્સ માટે તો તમારે બધાય જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ શીખવું જરૂરી રહેશે. પછી નાના ધોરણ માટે જો વાત કરીએ તો જે મોટા ભાગના તો ટેન્સીસ છે, આપણે ચર્ચા કરેલી છે. પોસ્ટમોર્ટમ જોયું ને આપણે, તો એ પોસ્ટમોર્ટમમાં આપણે ચર્ચા કરી કે મોટા ભાગના જે યુનિટ છે એમાં ટેન્સ આપેલા છે. તો એના માટે તમારે નાઉન, પ્રોનાઉન, વર્બ શીખવું જરૂરી છે. તમને અમુક જે યુનિટ છે એમાં પ્રેપોઝિશન્સ આપેલા છે. આપણે 9 થી કરીને 12 માટે તો બધાય જરૂરી છે, પણ જે 6, 7, 8 માટે અમુક જે ટોપિક છે, ફોર એક્ઝામ્પલ નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, પછી પ્રેપોઝિશન અને અમુક એવા કંજંક્શન આવે છે અને એડવર્બ, એટલે મોટા ભાગના 6 થી કરીને 12 માટે જે આપણે કહીએ ને સિલેબસ જે છે સેમ જ રહે છે, પરંતુ એ સિલેબસમાં લેવલ પ્રમાણે શીખવવામાં આવે છે. આપણે પણ અહીં શીખીશું, પ્રોનાઉન શીખીશું તો જ આપણે બીજા જે ગ્રામેટિકલ પોઈન્ટ છે શીખી શકીશું અને સેન્ટેન્સ બનાવી શકીશું. ઓકે, એડજેક્ટિવ, એના આધારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન શીખી શકીશું, જે 7મા અને 8મા બંનેમાં આવે છે. એઝ અ આખા યુનિટ એના પર ડિપેન્ડ છે. ઓકે, તો આ બધું શીખવું. પ્રેપોઝિશન્સ 6ઠ્ઠો હોય કે 7મું હોય, એની શરૂઆત જ પ્રેપોઝિશનથી થાય છે. અને ઇન્ટરજેક્શન રિલેટેડ પણ ઘણું બધું આપેલું છે. તો એ જોડે આ બધાની ચર્ચા આપણે ડિટેલપૂર્વક કરીશું. આ પછીનો જે ડે 1 આપણે અપલોડ કરીશું એમાં આપણે શેનું કરીશું તો કે નાઉનથી શરૂઆત કરીશું. શરૂઆતમાં જો આપણે એટલું ક્લિયર કરી દઈએ કે શરૂઆતમાં આપણે નાઉન, પ્રોનાઉન આ બે બાબત ક્લિયર હશે. અને પ્રેપોઝિશનમાં અમુક જે પ્રેપોઝિશન છે, ફોર એક્ઝામ્પલ ઇન, ઓન, એટ, બિટવીન, આવા બધા જે છે એ અમુક 7 થી 8 પ્રેપોઝિશન્સ પહેલા લઈ લેશું અને પછી આપણે જે શીખવાનું છે મેઇન ટેન્સ અને બીજા જે ગ્રામેટિકલ પોઈન્ટ્સની શરૂઆત કરશું. જો આટલું ક્લિયર નહીં હોય ને તો પછી આશા મૂકી દેજો કે તમને ગ્રામર આવડી જાય. ઓકે, તો આપણે આટલું બાબત ક્લિયર કરીને પછી આગળ વધીશું. અગાઉ આપણે લેટરનો સરવાળો કરીએ, હવે સરવાળો કરીએ આપણે વર્ડનો. વર્ડ પ્લસ વર્ડ પ્લસ વર્ડ પ્લસ વર્ડ ઇઝ ઇક્વલ ટુ સેન્ટેન્સ, કે વર્ડ ભેગા થઈને સેન્ટેન્સ બને છે. સો વી હેવ એન એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. ઇટ્સ અ સેન્ટેન્સ, યસ. તો આને સેન્ટેન્સ કહેવાય. એમ ટીચર આઈ. No, we are not able to tell this example as a sentence. Why? કેમ ન કહી શકીએ? તમે જ કીધું અત્યારે કે વર્ડ ભેગા થાય એટલે સેન્ટેન્સ કહી શકાય. કેમ કે સેન્ટેન્સની ડેફિનેશન કંઈક અલગ છે. શું કે છે? વર્ડની જેમ મીનિંગફુલ કોમ્બિનેશન ઓફ વર્ડ્સ, કે વર્ડ્સ ગોઠવાયેલા તો હોય પણ વર્ડનું કેવી રીતનું સંયોજન, કેવી રીતની ગોઠવણી, તો કે અર્થપૂર્ણ ગોઠવણી, કે એમાંથી શું અર્થ સરવો જોઈએ, અર્થ નીકળવો જોઈએ. જો અર્થ ન નીકળતો હોય તો એને આપણે શું ન કહી શકીએ, સેન્ટેન્સ કહી શકીએ નહીં. તો એમાં આઈ એમ અ ટીચરમાંથી અર્થ નીકળે છે પણ આમાંથી અર્થ નીકળતો નથી, કેમ કે એનું સ્ટ્રક્ચર પણ બરાબર નથી અને એ ગોઠવાયેલા પણ વ્યવસ્થિત નથી. ઇન શોર્ટ, સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવાયેલા નથી. એટલે સંયોજન તો છે પણ અર્થપૂર્ણ નથી, એટલા માટે આપણે એને સેન્ટેન્સ કહી શકીએ નહીં. તમારે વર્ડ એન્ડ સેન્ટેન્સ એ બધાની ડેફિનેશન પણ યાદ હોવી જોઈએ. A meaningful combination of letters is called a word and a meaningful combination of words is called a sentence. Okay, is that clear? તો જઈએ આગળ. જેમ આપણે એના પ્રકારની વાત કરીએ વર્ડના, એ રીતે સેન્ટેન્સના ટાઈપ્સ પણ જોવા જોઈએ ને. નહીં તો સેન્ટેન્સ ભાઈ બહુ રડે અને કોઈ રડે આપણે ગમવું જોઈએ ના. તો આપણે સેન્ટેન્સને પણ રડાવવાના નથી, એના પણ ટાઈપ્સ જોઈ લઈએ.
હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. કેમ કે આપણે વર્ડનું જો પોસ્ટમોર્ટમ કર્યું હોય તો આપણે આનું પણ કરવું જોઈએ ને પોસ્ટમોર્ટમ. હવે સેન્ટેન્સના ટાઈપ્સ આપણે બે રીતે પાડી શકીએ છીએ. અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર. જો આને શું વંચાશે? અકોર્ડિંગ. અકોર્ડિંગ એટલે ના મુજબ, ના મત પ્રમાણે. એન્ડ સ્ટ્રક્ચર એટલે માળખું. ઓકે, અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર એન્ડ અકોર્ડિંગ ટુ ફંક્શન એટલે કાર્યના આધારે. એટલે એના સ્ટ્રક્ચર એટલે બંધારણના આધારે અને એના કાર્યને આધારે. અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર there are 3 types of sentence. ક્યાંક આપણે 4 types પણ જોવા મળે છે, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ. ઓકે, પણ અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર there are only 3 types: simple, compound and complex. ક્યારેક કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સનું મિશ્રણ પણ જોવા મળે છે, જેને કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ કહે છે. પણ અત્યારે તમારે આ સમજવાની જરૂર નથી, પરંતુ સેન્ટેન્સની વાત કરીએ છીએ, તમારે ટાઈપ્સ સમજાવવા જરૂરી છે, પણ તમારે આના પર ફોકસ કરવાની જરૂર છે. અકોર્ડિંગ ટુ ફંક્શન, ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો. જેમ સિમ્પલ વાક્યો જેને આપણે કહીએ ને, હું જાઉં છું, હું આવું છું, હું જાતી નથી, હું આવતી નથી, આવા સિમ્પલ સેન્ટેન્સ. એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. જો આપણે એના પ્રોનાઉન્સિએશન પર ફોકસ કરીએ. ડિક્લેરેટિવ, ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, શું વાંચીશું એને? ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ એન્ડ એક્સક્લેમેટરી. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય, જે આપણે ડેલી બોલતા હોઈએ છીએ. ઊભો થા, બેસી જા, પંખો ચાલુ કર, પંખો બંધ કર, દરવાજો ખોલ, દરવાજો બંધ કર. તો આવા વાક્યને આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ. અને બીજું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને આપણે ઉદ્ગાર વાક્યો કહીએ છીએ, જેના પાછળ આપણે ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે. શું કહે છે? સાચે આવું બન્યું? પછી સિમ્પલ કહીએ ને સ્ટોપ, તો ઇમ્પેરેટિવ કહીએ સ્ટોપ એટલે વિથ એક્સ્ટ્રા ફિલિંગ રજૂ કરતા વાક્યોને આપણે ઉદ્ગાર વાક્યો કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહે છે. જો તમારે આવા જે સ્પેલિંગ છે એ પણ તમારે કરતા રહેવાના. ઓકે, તો તમારા માટે આજના સ્પેલિંગ છે અકોર્ડિંગ નો અર્થ થાય છે ના પ્રમાણે, અને બીજા છે ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ એન્ડ એક્સક્લેમેટરી. ઓકે, ચાલો. Now let's see today's sentences. These sentences are related to spoken English. With the use of these sentences, you can introduce yourself. તમે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. કોઈ પણ તમને પૂછે at that time તમે તમારી વિશે આવા પ્રકારના જવાબ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને તમારી ઓળખ આપવી હોય, આઈડેન્ટિટી કોઈ પૂછે, at that time તમે આવા જવાબ આપી શકો છો. I am Anita. I am a teacher. એટલે હું અનિતા છું, હું શિક્ષક છું. I am a girl. I am a woman. આ તો થઈ તમારી ઓળખ રિલેટેડ. જો તમને કોઈ તમારું સ્ટેટ પૂછે, સ્થિતિ પૂછે, એટલે તમે કેવા પ્રકારનું અત્યારે અનુભવી રહ્યા છો એના સંદર્ભમાં. I am happy. હું ખુશ છું. I am sad. દુઃખી છું. I am ill. બીમાર છું. and I am tired. કેવો છું? થાકેલો. કદાચ આમાંથી કોઈના તમને ઉચ્ચારણ ન ફાવતા હોય તો એક વખત બોલી જઈએ. તો જેમાં આને કહીશું આપણે ટીચર. I am a teacher. ગર્લ, વુમન. જો કદાચ અહીંયા ઈ આવી જાય તો થઈ જાય વિમેન. ઓકે, આને કહેવાય વુમન. હેપી, સેડ, ઇલ એન્ડ ટાયર્ડ. ઓકે, ચાલો, આ તો થઈ તમારી ઓળખ માટે અને તમે અત્યારે કેવી સ્થિતિ અનુભવી રહ્યા છો એના સંદર્ભમાં. અને તમારી ઓળખમાં સંદર્ભમાં અથવા તો તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો છો એના સંદર્ભમાં આપણે જોઈએ તો કોઈ તમારા લોકેશન વિશે પૂછે તો એટ ધેટ ટાઈમ શું કહી શકો? I am in office and I am at school. હું ઓફિસમાં છું, હું સ્કૂલે છું, આવું આપણે કહી શકીએ ને. હવે જો અહીંયા સ્થળ માટે અહીંયા ઇન વાપર્યો, અહીંયા એટ વાપર્યો, તો આ વચ્ચે ડિફરન્સ શું છે તો એની ચર્ચા આપણે પ્રપોઝિશન વખતે કરીશું. ઓકે, તો આ છે તમને ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે તમારે આટલી બાબત ખ્યાલ હોવું જોઈએ. ઇન્સો તમને તમારી વિશે એટલું ખ્યાલ છે જે કે I am Anita, I am a girl, I am a teacher, I am happy and I am at school. તો આ રીતે તમે તમારી ઓળખાણ આપી શકો. તમે તમારા વિશે એટલા સેન્ટેન્સીસ લખી શકો. If yes,
તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને અત્યાર સુધી તમે જેટલું સાંભળ્યું તમને એવું લાગતું હોય કે ખરેખર અમને આ વિડીયોઝ ઉપયોગી નીવડશે તો જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો. તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને આપણે જે તમને યાદ હોય તો આપણે શું કીધેલું હતું કે આપણે સાથે સાથે અમુક જે વોકેબ્યુલરી માટે જે શબ્દો છે એ પણ ભણીશું. તો એ શબ્દો ક્યાં, તો એના માટેનો આખો અલગ જ એક વિડીયો શેર કરવામાં આવશે, કેમ કે એ વિડીયોમાં સાથે તમને શું શીખવવામાં આવશે, એના કેવી રીતે પ્રોનાઉન્સ કરવું, કેવી રીતે ઉચ્ચારણ કરવું, એના અર્થની સાથે તમને શીખવવામાં આવશે. તો એ વિડીયો ખાસ જુઓ, કેમ કે ઇંગ્લિશ શીખવી છે અને તમારી પાસે વોકેબ્યુલરી અથવા શબ્દ ભંડોળ નથી તો યુ વિલ બી નોટ એબલ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, સો તમારે એ વોકેબ્સ પણ જોવા પડશે. ઓકે, ચાલો આજના વિડીયોમાં આપણે અહીં સુધી મૂકીએ.